વિદ્યાર્થી મિત્રોને પ્રણેશનના જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આપણે 10.2 સુધીની થિયરી મેં તમને લખાયેલી હતી, જે જોવાની હતી. હું અત્યારે ઉદાહરણ જોતો જઉં છું. એમાં જે થિયરીનો ઉપયોગ થતો હશે હું તમને સમજાવતો જઈશ. ભાઈ, પહેલો સદિશ આપ્યો છે એ બાર ઇક્વલ ટુ XI કેપ પ્લસ 2J કેપ પ્લસ 2K કેપ. બી બાર 2I કેપ YJ કેપ K કેપ સમાન સદિશ હોય તો X, Y અને Z શોધો. સમાન સદિશ હોય ત્યારે એના અનુરૂપ ઘટકો સમાન હોય. અનુરૂપ ઘટકોનો અર્થ એવો થાય કે આપેલ પહેલા સદિશના I કેપનો સહગુણક બીજા સદિશના I કેપના સહગુણક જેવડો હોય. એ જ પ્રમાણે J કેપનો સહગુણક બીજા સદિશના J કેપના સહગુણક જેવડો હોય. અને K કેપનો સહગુણક બીજા સદિશના K કેપના સહગુણક જેવડો હોય. એ સમાન સદિશ માટેની શરત છે. અહીં A બાર કેપ અને B બાર સમાન સદિશો, સદિશ A બાર અને B બાર સમાન સદિશો છે. તેથી તેમના અનુરૂપ ઘટકો સમાન હોય. અનુરૂપ ઘટકો સમાન હોય એટલે કે અહીં પહેલા સદિશમાં I કેપનો સહગુણક છે X, બીજા સદિશનો I કેપનો સહગુણક છે 2, એટલે કે X બરાબર 2. એ જ રીતે J કેપનો સહગુણક પહેલા સદિશ માટે 2 છે, બીજા સદિશ માટે J કેપનો સહગુણક Y છે, એટલે 2 બરાબર Y, એટલે કે Y બરાબર 2. એ જ પ્રમાણે Z બરાબર 1 થાય. ઉદાહરણ નંબર 4 પૂરું થાય છે. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5માં તમને સદિશ A આપ્યો છે, જે છે I કેપ પ્લસ 2J કેપ. સદિશ B આપ્યો છે, એ છે 2I કેપ પ્લસ J કેપ. એમાં તમને એવું કહ્યું છે કે I જે સંકેત આપ્યો છે સદિશ Aનું માનાંક મૂલ્ય કહેવાય અને આને સદિશ Bનું માનાંક મૂલ્ય કહેવાય. એટલે બંને સદિશના માનાંક મૂલ્ય સમાન થાય છે એવું પૂછ્યું છે. તો આપણે પહેલું તો સદિશ Aનું માનાંક મૂલ્ય શોધવું છે. તો માનાંક મૂલ્યની શરત થઈ છે સ્ક્વેર રૂટ ઓફ I ના સહગુણકનો સ્ક્વેર પ્લસ J ના સહગુણકનો સ્ક્વેર પ્લસ K ના સહગુણકનો સ્ક્વેર. એ I નો સહગુણક છે 1, એટલે કે 1 નો વર્ગ વત્તા J નો સહગુણક છે 2, 2 નો વર્ગ. અને એનું વર્ગમૂળ કરતા 1 વત્તા 4 બરાબર વર્ગમૂળમાં 5 થાય છે. એ જ પ્રમાણે હું માનાંકમાં B બાર મેળવું છું. તો B બાર માટે એ જ નિયમ છે. સદિશ B બાર છે એની વેલ્યુ ભાઈ 2I કેપ પ્લસ J કેપ, એટલે કે I નો સહગુણક 2 છે 2 નો વર્ગ વત્તા J નો સહગુણક 1 છે 1 નો વર્ગ બરાબર વર્ગમૂળ 4 વત્તા 1 બરાબર બને છે વર્ગમૂળ 5. ધેરફોર માનાંકમાં A બાર બરાબર માનાંકમાં B બાર થાય છે. હવે પછી કહ્યું છે A બાર અને B બાર સમાન છે. પહેલાં ઉદાહરણ 4માં આપણે જોઈએ સમાન સદિશ હોવા માટે તેના અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. પહેલા સદિશમાં I કેપનો સહગુણક 1 છે, બીજા સદિશમાં I કેપનો સહગુણક 2 છે. પહેલા સદિશમાં J કેપનો સહગુણક 2 છે, બીજા સદિશમાં 1 છે. એમાં સહગુણકો સમાન થતા નથી, એટલે કે અહીં એમનું માનાંક મૂલ્ય સમાન થાય છે, પરંતુ આપેલ સદિશના અનુરૂપ ઘટકો સમાન નથી. તેથી સદિશ A અને સદિશ B સમાન સદિશો નથી. ઉદાહરણ નંબર 6 છે. અહીં આપેલ સદિશનો એકમ સદિશ શોધવો છે. અહીં X બાર કોઈ સદિશ X કેપ છે, X કેપનો એકમ સદિશ બરાબર 1 માનાંકમાં X બાર ડોટ X બાર થાય. અહીં સદિશ એનું માનાંક મૂલ્ય બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ. આપણે જોઈએ પ્રમાણે માનાંક મૂલ્ય શોધવા માટે I કેપ J કેપ અને
કે કેપના સહગુણકોના વર્ગોનો સરવાળો લેવાનો. આઈ કેપનો સહગુણક છે 2 એટલે 2નો વર્ગ, જે કેપનો સહગુણક છે 3 એટલે કે 3નો વર્ગ, કે કેપનો સહગુણક છે 1 એટલે કે 1નો વર્ગ, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 વત્તા 1નો વર્ગ 1, વર્ગમાં 14 થાય છે. ધેરફોર સદિશ એનો એકમ સદિશ જો એક્સ બારનો એકમ સદિશ બરાબર 1/x બાર ડોટ એક્સ બાર થતું હોય તો એ કેપનો સદિશ એ બારનો એકમ સદિશ થાય છે 1/(માનાંકમાં એ બાર ડોટ એ બાર), એટલે કે 1/√14 ઇન બ્રેકેટ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ k કેપ, અને અંદર ગુણી કાઢો તો ચાલે. એ 2/√14 i કેપ પ્લસ 3/√14 j કેપ પ્લસ 1/√14 k કેપ થાય. આગળ અહીં તમને સદિશ એ આપ્યો છે, એમાં એકમ સદિશને કહ્યું પણ 7 માનવાળો. જો એકમ સદિશનું સૂત્ર આ હોય અને 7 માનવાળો સદિશ કરવો હોય તો એને 7 વડે ગુણવું પડે, એવું સૂત્ર થાય. અહીં સદિશ એ બરાબર આપેલ છે આઈ કેપ માઇનસ 2j કેપ, તો એનું માનાંક મૂલ્ય થાય છે. માનાંક મૂલ્ય એટલે કે એના સહગુણકોના વર્ગોનો સરવાળો, એટલે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ, માઇનસ 2નો વર્ગ એટલે 2નો વર્ગ લખી શકાય, એટલે વર્ગમૂળમાં 5 થાય. હવે એ બારની દિશામાં એકમ સદિશ મેળવવો છે તો એકમ સદિશનું સૂત્ર આપણે આગળના દાખલામાં જોયું. એ બારનો એકમ સદિશ છે તો એ કેપ અપન માનાંકમાં 1 બાર. એ કેપ તરીકે આપણને આપ્યું છે આઈ કેપ માઇનસ 2j કેપ, અને એનો ગુણક બને છે 1/√5. હવે આ એકમ સદિશની વાત છે, પણ આપણે કેટલા માનવાળો 7 માનવાળો સદિશ જોઈએ છે, એટલે કે સદિશ એની દિશામાં 7 માનવાળો સદિશ લેવો છે તો એકમ સદિશને આપણે 7 વડે ગુણવું પડે. સદિશ બરાબર 7/√5 ઇન બ્રેકેટ આઈ કેપ માઇનસ 2j કેપ. આ કૌંસ ગુણી કાઢો તો કેટલા થાય 7/√5 આઈ કેપ માઇનસ 14/√5 j કેપ. એનો આન્સર છે. હવે ઉદાહરણ 8ની રકમ જુઓ તો સદિશ એની વેલ્યુ આપી છે 2i કેપ 2j કેપ માઇનસ 5k કેપ, અને સદિશ બીની વેલ્યુ આપી છે 2j કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ ની સરવાળાની દિશામાં એકમ સદિશ. એટલે સૌથી પહેલાં તમારે આપેલ સદિશ એ અને સદિશ બી નો સરવાળા સદિશ મેળવવું પડે. એનો સરવાળા સદિશ બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. સદિશ એનું મૂલ્ય છે તમારી પાસે 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 5k કેપ પ્લસ સદિશ બીનું મૂલ્ય છે 2i કેપ પ્લસ j કેપ પ્લસ 3 કેપ. બે સદિશનો સરવાળો કરવો હોય તો એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવો પડે. તો 2i કેપ પ્લસ 2i કેપ ઇટ મીન્સ 4i કેપ, 2j કેપ પ્લસ j કેપ ઇટ મીન્સ 3j કેપ, માઇનસ 5k કેપ પ્લસ 3k કેપ ઇટ મીન્સ માઇનસ 2k કેપ. આ થયો સદિશ એ અને સદિશ બીનો સરવાળા સદિશ. હવે એનું એકમ મૂલ્ય મેળવવું છે તો સદિશ એ અને સદિશ બીના સરવાળા સદિશનું એકમ સદિશ બરાબર 1/(માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી ડોટ સદિશ એ પ્લસ સદિશ બી. આવું થાય. પણ હજુ આપણે માનાંક મૂલ્ય શોધ્યું નથી, તો માનાંકમાં સદિશ એ પ્લસ સદિશ બી બરાબર, એટલે એ અને બીના સરવાળા સદિશનું માનાંક મૂલ્ય શોધવું છે
તો માનાંક મૂલ્ય એટલે આપણે આગળ ભણી ગયા કે એમના સહગુણકોના વર્ગોનો સરવાળો. એટલે શું થાય તો કે 4નો વર્ગ 16 વત્તા 3નો વર્ગ 9 ઓછા 2નો વર્ગ પ્લસ 4 એટલે કે વર્ગમૂળમાં 29. ધેરફોર એ કેપ અને બી બાર ના સરવાળા સદિશનો એકમ સદિશ, સરવાળા સદિશનો એકમ સદિશ બરાબર 1/, અહીં લખ્યું છે એ પ્રમાણે 1/, સદિશ એ અને સદિશ બીના સરવાળા સદિશનું માનાંક મૂલ્ય થાય છે વર્ગમૂળમાં 29 ઇન્ટુ સદિશ એ અને સદિશ બીનો સરવાળા સદિશ થાય છે 4i કેપ પ્લસ 3j કેપ માઇનસ 2k કેપ. આ બ્રેકેટમાં તમારે જાતે મલ્ટીપ્લાય કરી શકો એમ છો. એટલે 4/√429 પ્લસ 3/√29 જે કેપ માઇનસ 2/29 કે કેપ થાય. અહીં તમને સદિશ એ કેપ આપ્યો છે એ બાર ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ 2k કેપ ના દિક ગુણોત્તર એટલે કે આપેલ સદિશના આઈ કેપ જે કેપ અને કે કેપના સહગુણકો. એટલે કે એ સદિશ એ જે છે ના દિક ગુણોત્તર કયા થાય તમે આન્સર આપી શકો. તો કયા થાય છે? આઈ કેપનો સહગુણક 1, જે કેપનો સહગુણક 1 અને કે કેપનો સહગુણક -2. તો એમના દિક ગુણોત્તરો થાય છે 1, 1, -2. તથા દિક્કોસાઇન શોધવી છે તો દિક્કોસાઇન શોધવા માટે આપણે સૌથી પહેલાં એનું માનાંક મૂલ્ય શોધવું પડે. તો સદિશ એનું માનાંક મૂલ્ય એટલે માનાંકમાં સદિશ એ બરાબર સ્ક્વેર રૂટમાં. માનાંક મૂલ્ય માટે આપણે આગળ દાખલા ભણી ગયા એટલે આઈડિયા આવી જાય કે એમના અનુરૂપ ઘટકોના વર્ગોનો સરવાળો. એટલે 1નો વર્ગ 1 થાય છે, આ 1નો વર્ગ 1 થાય છે, -2નો વર્ગ 4 થાય છે, બરાબર વર્ગમૂળમાં 6. હવે એ કેપનો દિક્કોસાઇન, એ કેપની દિક્કોસાઇન અને આર કહી દઉં તો એ કેપની દિક્કોસાઇન અને દિક ગુણોત્તરનું કમ્પેરિઝન કરું તો એ બરાબર 1, બી બરાબર 1 અને સી બરાબર -2 એવું થઈ શકે. આવું લેવાય તો એ આપણને જ પડે. તો એ બારની દિક્કોસાઇન એટલે કે એ બાય આર, બી બાય આર અને સી બાય આર. એની વેલ્યુ છે 1/√6, બીની વેલ્યુ છે 1/√6, સીની વેલ્યુ છે -2, -2નો વર્ગમૂળ 6. આ એની દિક્કોસાઇન બને છે. હવે તમને બિંદુ પી અને ક્યુના સ્થાન સદિશ આપ્યા છે અને પીથી ક્યુ તરફની દિશાવાળો સદિશ ફાઇન કરવો એટલે PQ એ ફાઇન કરવાનું છે. તો PQનું સૂત્ર આપણને ખબર છે. તો અહીં અંતિમ બિંદુ થયું ક્યુ અને પ્રારંભિક બિંદુ થયું પી. તો અહીં ક્યુનો સ્થાન સદિશ માઇનસ પીનો સ્થાન સદિશ. સૂત્ર ખબર છે કેવું થાય છે? અંતિમ બિંદુનું સ્થાન સદિશ માઇનસ પ્રારંભિક બિંદુનું સ્થાન સદિશ. એ રેનું સૂત્ર છે. ક્યુનો સ્થાન સદિશ છે આપણી પાસે -i કેપ -2j કેપ -4k કેપ. માઇનસ પીનો સ્થાન સદિશ શું બને? 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 0k કેપ. હવે અનુરૂપ ઘટકનો સરવાળો બાદબાકી થાય તો -i -2i એટલે કે -3i કેપ, -2j કેપ -3j કેપ એટલે કે -5j કેપ, -4k કેપ પ્લસ 0 એટલે કે -4k કેપ. આ એનો દિશાવાળો સદિશ મળ્યો કહેવાય. ચાલો જો એ બિંદુ પી અને ક્યુના સ્થાન સદિશો ઓપી રે 3a કેપ -2b કેપ તથા ઓક્યુરે એ કેપ પ્લસ બી કેપ છે. બિંદુઓ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 2:1ના ગુણોત્તરનો અંતઃવિભાજન
જ્યારે અંતઃવિભાજન હોય ત્યારે ગુણોત્તર પોઝિટિવ હોય અને બહિર્વિભાજન હોય ત્યારે ગુણોત્તર નેગેટિવ હોય. એવું આપણે રેખા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. તો એનો જ ઉપયોગ કરવાનો છે. અહીં તમારે શું છે કે ઓપી રે તથા આપેલ બિંદુ પી અને ક્યુને જોડતા રેખાખંડનું બે જેમ એકના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતું બિંદુ આર હોય, અંતઃવિભાજન કરે તેવું બિંદુ આર લેતા આર હોય તો આરનો સ્થાન સદિશ, મેં કોઈ ધ્યાન રાખો, આરનો સ્થાન સદિશ બરાબર શું થાય છે તો 2 ઇન્ટુ પી અને ક્યુને, એટલે પી ક્યુ રેખાખંડ તો એને પી તરફથી કહેવાય, તો 2 ઇન્ટુ ક્યુનો સ્થાન સદિશ, ક્યુ મીન્સ ઓક્યુનો સ્થાન સદિશ, ઓક્યુરેનો સદિશ પ્લસ 1 ઇન્ટુ ઓપી રેનો સદિશ અપોન 2 પ્લસ 1. આ એનું સૂત્ર થઈ જાય. તો 2 ઇન્ટુ ઓક્યુરેનો સ્થાન સદિશ છે એ રે પ્લસ બી રે પ્લસ 1 ઇન્ટુ ઓપી રેનો સ્થાન સદિશ છે 3a રે માઇનસ 2b રે અપોન 2 પ્લસ 1 એટલે કે 2a પ્લસ 3a એટલે 5a પ્લસ 2b માઇનસ 2b એટલે કે 0b અપોન 3 એટલે આન્સર આવશે 5a રે અપોન 3. એ જ પ્રમાણે બહિર્વિભાજનમાં શું ચેન્જ આવવાનું મેં તમને કહ્યું છે. બહિર્વિભાજન માટે ગુણોત્તર નેગેટિવ લેવાય, એટલે કે 2 ઇન્ટુ ઓક્યુરેનો સદિશ માઇનસ 1 ઇન્ટુ ઓપી રેનો સદિશ અપોન 2 માઇનસ 1 એટલે કે 2 ઇન બ્રેકેટ એ રે પ્લસ બી રે માઇનસ 3a રે માઇનસ 2b રે અપોન 2 માઇનસ 1 ઇક્વલ ટુ 2a રે માઇનસ 3a રે એટલે કે માઇનસ a રે 2b રે પ્લસ 2b રે પ્લસ 4b રે અપોન 1 એટલે આન્સર આવશે a રે પ્લસ 4b રે માઇનસ a રે પ્લસ 4b રે. હા, એ ઉદાહરણ 12 જે છે એમાં એ બી અને સીના સ્થાન સદિશ આપેલા છે અને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે એવું તમને સાબિત કરવું છે. તો સૌથી પહેલાં તમે એ બી લેશો, તો બીસી લેશો, તો એસી લેશો, તો પછી એમનો માનાંક મૂલ્ય લે લો. એ બી રે આખી ક્રિયા કરવા જતો નથી. એ બી એટલે બીના સ્થાન સદિશમાંથી એનો સ્થાન સદિશ બાદ કરવો છે, એટલે કે આઈ કેપ માઇનસ 3j કેપ માઇનસ 5k કેપ માઇનસ 2i કેપ માઇનસ j કેપ પ્લસ k કેપ અને બાદ બાકી લો તો આઈ કેપમાંથી 2 કેપ જાય તો માઇનસ આઈ કેપ, માઇનસ 3 કેપ માઇનસ પ્લસ j કેપ એટલે કે માઇનસ 2j કેપ, માઇનસ 5k કેપ માઇનસ k કેપ ઇટ મીન્સ માઇનસ 6k કેપ. બીસી રે એટલે કે સીના સ્થાન સદિશમાંથી બીનો સ્થાન સદિશ બાદ કરવાનું, એટલે 3i કેપ માઇનસ 4j કેપ માઇનસ 4k કેપ માઇનસ બીનો સ્થાન સદિશ છે આઈ કેપ માઇનસ 3j કેપ માઇનસ 5k કેપ બરાબર. હવે એની બાદ બાકી 3i કેપમાંથી આઈ કેપ જાય એટલે 2i કેપ
-4 j કેપ +3 એટલે કે -j કેપ, -4 k કેપ +5 k કેપ એનો એટલે કે +k કેપ. ત્યાર પછી એસી રે, એસી રે એટલે કે c નો સ્થાન સદિશ માઇનસ a નો સ્થાન સદિશ, 3i કેપ -4j કેપ -4k કેપ -2i કેપ -j કેપ +k કેપ. અહીં 3i કેપમાંથી 2i કેપ જાય એટલે i કેપ રહેશે. -2j કેપ +j કેપ એટલે કે +5k કેપ, 5j કેપ -4j કેપ -4j કેપ +4j કેપ એટલે કે k કેપ, -4j કેપ +4j કેપ એટલે કે -3j કેપ થાય છે. i કેપ -3j કેપ પ્લસ -4k કેપ -k કેપ એટલે કે -5k કેપ. હવે આપણે બધી બાજુ મેળવી, એ બી રે મેળવી, બીસી રે મેળવી, એસી રે મેળવી, એમનું માનાંક મૂલ્ય મેળવ્યું એટલે કે એમની બાજુના માપ મળે છે. તો માન ઓફ એ બી રે ઇક્વલ ટુ √ એ માનાંક મૂલ્ય શોધતા પછી કે એમના સહગુણકોના વર્ગનો સરવાળો, -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, -6 નો વર્ગ 36 બરાબર વર્ગમૂળમાં 41 થાય. બીસી રે, માન ઓફ બીસી રે શોધું તો √ 2 નો વર્ગ 4, -1 નો વર્ગ +1 બરાબર વર્ગમૂળમાં 6 થાય. એસી રે મેળવું છું તો 1 નો વર્ગ 1 -3 નો વર્ગ 9 -5 નો વર્ગ 25, 25 ને 29 ને 1, 25 ને 9 34 ને 1 35 બને છે વર્ગમૂળમાં. હા, એ તમે આ ત્રણ માપ પરથી જુઓ તો વર્ગમૂળ 35 વર્ગમૂળ 6 નો વર્ગ 6, 35 નો 6 41 બરાબર વર્ગમૂળ 41 નો વર્ગ થાય. એટલે કે અહીં AB² બરાબર BC² + AC² થાય છે. ધેરફોર પાયથાગોરસના નિયમ અનુસાર આપેલ શિરોબિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જ્યાં માપ ખૂણો C બરાબર 90° થાય.